જામનગરમાં ઈંધણ બચત અને પર્યાવરણ જાગૃતિ માટે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાએ પ્રેરણાદાયી પહેલ કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને સમર્થન આપતા તેઓ સાયકલ ચલાવીને ઓફિસ પહોંચ્યા હતા। નો મોટર વ્હીકલ ડે ઝુંબેશ અંતર્ગત તેમણે નાગરિકોને અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ સાયકલ, પગપાળા અથવા જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે। આ પહેલથી ઈંધણ બચત, પ્રદૂષણમાં ઘટાડો અને સ્વાસ્થ્ય સુધારાના સંદેશને પ્રોત્સાહન મળી રહ્યું છે। હાલમાં અત્યારે જો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, જેમાં પેટ્રોલિયમનો અને એનર્જીનો ક્રાઇસિસ ચાલી રહ્યો છે, એના દેખતા વડાપ્રધાનશ્રીનો આ સૂચન છે અને આ અપીલ છે, બધા લોકો જેટલો થઈ શકે ઉતના આ લોકો કોન્ટ્રીબ્યુટ કરી શકે છે। આ વોલન્ટરી છે અને એનર્જીના બચાવવાનો પ્રયત્ન કરી શકે છે। એના દેખતા ગઈકાલે ગાંધીનગરથી એક વીસી થઈ હતી। એમાં ગવર્નર સાહેબ હતા અને સીએમ સાહેબ અને બધા ઓર અધિકારીઓશ્રી પણ હતા। આ વીસીમાં કલેક્ટરશ્રીઓ અને ડીડીઓશ્રીઓ પણ હાજર હતા। આ વીસીમાં એક સંદેશ આ હતો કે જેટલી પણ कोशिश हम कर सकते हैं एनर्जी कंजर्वेशन की અને फ्यूल અને इलेक्ट्रिसिटी कंजर्वेशन की, ये हमें करना चाहिए। અને આ બધા स्टाफ માટે स्टाफ से अगर हम अपनी गवर्नमेंट सरकारी ऑफिस से आ शुरुआत करी सके, अगर यहाँ से हम शुरू करेंगे तो हम बाकी लोगों को भी, पब्लिक को भी अपील कर सकते हैं। तो એના સંબંધમાં કલેક્ટર સાહેબનો આ વિચાર અને આ આઈડિયા હતો, જેમાં અઠવાડિયામાં એક દિવસ ઓપ્શનલ છે, વોલન્ટરી છે, જેમાં બધા ગવર્મેન્ટ ઓફિસર્સ અને કર્મચારીઓ અને જેટલા પણ લોકો ગવર્મેન્ટની સાથે જોડાયેલ છે, આ એક દિન અઠવાડિયામાં વોલન્ટરીલી બાય વોક અથવા તો સાયકલ અથવા તો ઇલેક્ટ્રિક વ્હીકલ અથવા તો કોઈ પણ એવો સાધન જેમાં એનર્જીનો ખપત